આજનો વિડીયો એ થોડો અલગ છે। આ કોઈ ભાષણ નથી, કોઈ રટેલી સ્પીચ નથી, આ બસ મારા મનની એક વાત છે। મને ઘણી વખત એક સવાલ થાય છે કે આપણે માણસ તો છીએ કે પહેલા જાત? કારણ કે આજે પણ 2026માં પણ લોકો માણસ તરીકે નહીં પણ એની જાતથી ઓળખવામાં આવે છે। હું જ્યારે આજુબાજુ જોઉં છું ને તો લાગે છે કે જાતિવાદ કોઈ જૂની વાત નથી, તે આજે પણ જીવંત જ છે। ક્યારેક મજાકમાં કે ક્યારેક વાતચીતમાં તો ક્યારેક આપણે તો આમ જ હોય ને કહીને પણ સાચું કહું, આ બધી જ વાત તો અંદરથી બહુ દુઃખ આપે છે। ઘણા લોકો કહે છે હું જાતિવાદમાં માનતો નથી, પણ એ જ લોકો પછી કહે એ લોકો તો આવા જ હોય, આ જાતમાં તો આવું જ હોય, એના ઘરમાંથી આવા ને એટલે આવા જ સંસ્કાર। આ બધું શું છે? આ જ તો છે જાતિવાદ, બસ નરમ ભાષા। મને લાગે છે કે જાતિવાદની સૌથી મોટી સમસ્યા એ છે કે એ માણસને આત્મવિશ્વાસ તોડી નાખે છે। કોઈ બાળક જ્યારે નાનું હોય અને એને કહેવામાં આવે કે તું આ લાયક નથી માત્ર એની જાતના કારણે, તો એ બાળક અંતમાં તૂટી જાય છે, એ સપના જોતા ડરે છે, એ આગળ વધતા અટકી જાય છે। અને સૌથી દુઃખની વાત જાણો છો શું છે? એ આપણને ઘણી વખત આ બધું જોયા પછી પણ ચૂપ રહી જઈએ છીએ, કારણ કે આપણે કેમ બોલવું, લોકો શું કહેશે, પણ ચૂપ રહેવું પણ એક પ્રકારની સહમતિ છે। ભારતનું સંવિધાન કહે છે બધા સમાન છે, પણ સાચું કહું તો કાયદા કરતાં વધારે જરૂર છે વિચાર બદલવાની। જ્યાં સુધી વિચાર નહીં બદલાય ત્યાં સુધી સમાજ પણ નહીં જ બદલાય। મને લાગે છે કે આપણે બાળકોને પહેલી વાત જાત શીખવીએ છીએ, નામ પછી જાત, મિત્રતા પછી જાત, લગ્નમાં તો સૌથી પહેલા જાત, પણ કોઈ એ નથી શીખવતું કે સારો માણસ કેવી રીતે બનવું। હું કોઈને દોષી નથી આપી રહી, પણ એક વાત ચોક્કસ કહું છું, જો આજે આપણે નહીં બદલાઈએ તો આવતી પેઢી પણ એ જ દુઃખ જીવશે। યુવાનો તરીકે આપણી જવાબદારી છે, જો મિત્ર સારો છે તો એની જાત શું કામ પૂછવી? જો કોઈ કાબેલ છે તો એની પૃષ્ઠભૂમિ કેમ જોવી? માણસને માણસ તરીકે સ્વીકારીએ એટલું જ બહુ છે। હું એવું સમાજ જોઉં છું જ્યાં ઓળખાણ પણ જાતથી નહીં વિચારથી થાય, જ્યાં માન જન્મથી નહીં પરંતુ કર્મથી મળે। આ વિડીયો બનાવવાનો મારો એક જ ઉદ્દેશ્ય છે, જો તેમાંથી એક વ્યક્તિ પણ આજે થોડીક વિચારશે તો મને લાગે છે કે મારો વિડીયો સફળ છે। અંતમાં બસ એટલું જ કહું છું, જાતિવાદ આપણને વહેંચે છે, માનવતા આપણને જોડે છે। ચાલો આપણે સૌ માણસ બનવાનો પ્રયત્ન કરીએ। અસ્તુ।